i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આંકલાવના ગંભીરા બામણગામ નદીપટ પરથી રાત દિવસ બેફામ રેતી ખનન। ખનીજ માફિયાઓએ સરકારને ખુલ્લો પડકાર આપ્યો, તંત્ર મૌન દર્શક। સ્થાનિકોના આક્ષેપ, આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ગંભીરા બામણગામ નદીપટ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે રેતી ખનન બેફામ રીતે ચાલુ હોવાનું ખુલ્લેઆમ સામે આવી રહ્યું છે। સરકારશ્રીના સ્પષ્ટ નિયમો અને પ્રતિબંધો હોવા છતાં દિવસ રાત ઓવરલોડ રેતી ભરેલા ટપકતા પાણીની ધાર સાથે રોડ પર થઈ ડમ્પરો ખુલ્લેઆમ દોડતા જોવા મળી રહ્યા છે। જેમ કે કાયદાનો કોઈ ડર હોય ન હોય, જેને લઈ સ્થાનિક લોકોમાં અનેક વખત આણંદ ખાણ ખનીજ વિભાગની મૌખિક તેમજ ટેલિફોન મારફતે રજૂઆત કરી હોવા છતાં આજ દિન સુધી કોઈ કડક અને અસરકારક કાર્યવાહી નથી જોવા મળતી। i7 ગુજરાતીમાં અહેવાલો પ્રકાશિત થયા બાદ પણ રેતી ખનન પર કોઈ અંકુશ આવ્યો નથી, જેના કારણે ખાણ ખનીજ વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। સરકારની તિજોરીને કરોડોનું નુકસાન। ગેરકાયદેસર રેતી ખનનથી સરકારની તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું હોવાની ચર્ચા છે। બીજી બાજુ ખનીજ માફિયાઓ ખુલ્લેઆમ ધંધો કરી રહ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે ખાણ ખનીજ વિભાગની મિલીભગત વિના આટલા લાંબા સમય સુધી રેતી ખનન શક્ય નથી। હપ્તા લેવાય છે, લોકમુખી ચર્ચાએ જોર પકડ્યું। વિસ્તારમાં ચર્ચા છે કે કેટલાક જવાબદાર અધિકારીઓ દ્વારા ખનીજ માફિયાઓ પાસેથી નિયમિત હપ્તા લેવાતા હોવાના કારણે કોઈ કડક કાર્યવાહી થતી નથી। જો ઉચ્ચ અધિકારીઓને આ બધાની જાણ નથી તો આખરે આ બેફામ ખનન કોના આશીર્વાદથી ચાલી રહ્યું છે? ભ્રષ્ટાચારના અહેવાલ પ્રકાશિત કરાતા અમારા પત્રકારને ખનીજ માફિયાઓ દ્વારા મીઠી ધમકીઓ એટલે કે પછી બીજું કંઈ કરવું ના પડે આવું અમારા પત્રકારને કહી અને કહે છે કે લાવો તમારા સાહેબનો નંબર, હું બધું ફોડી લઉં છું। આવો ખુલ્લો પડકાર શું દર્શાવે છે? જો અમારા પત્રકાર પર કોઈ ઘટના બને તો તેનો જવાબદાર કોણ રહેશે? વહીવટી તંત્ર, ખાણ ખનીજ વિભાગ, મામલતદાર શ્રી કે પછી પોલીસ તંત્ર? નરેશ ઓડ નામના ઇસમ પર ગંભીર આક્ષેપ। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ નરેશ ઓડ નામનો એક વ્યક્તિ લાંબા સમયથી ગંભીરા બામણગામ નદી પટ વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનન કરાવી રહ્યો છે, છતાં આજ દિન સુધી તેની સામે કોઈ મોટી કાર્યવાહી કેમ નથી થતી? કોના આશીર્વાદથી સરકારને ખુલ્લો પડકાર આપતો ઇસમ ખુલ્લેઆમ ધંધો કરી રહ્યો છે? એવો સવાલ લોકો ઉઠાવી રહ્યા છે। રેડ માત્ર દેખાડો, મોટી માફિયાગીરી પર કાર્યવાહી કેમ નહીં? ખાણ ખનીજ વિભાગ ક્યારેક એકાદ વાહન પકડી રેડ કરી હોવાનો દેખાડો કરે છે, પરંતુ મોટા માફિયાઓ સામે ક્યારેય કડક કાર્યવાહી થતી નથી। રેડના નામે માત્ર કાગળ પર રિપોર્ટ બનાવી સરકારને બતાવવામાં આવે છે, જ્યારે વાસ્તવિક ખનન તો યથાવત ચાલુ રહે છે। વાસદમાં કરોડોનો મુદ્દામાલ જપ્ત, અહીં કેમ મૌન? વહીવટીતંત્રએ વાસદ વિસ્તારમાં દરોડા પાડી ₹4.32 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। ત્યારે સવાલ એ છે કે ગંભીરા બામણગામ નદીમાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન પર ક્યારે કડક કાર્યવાહી થશે? શું આ ખનીજની ઉચ્ચ અધિકારીઓને જાણ છે ખરી? હવે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। લોકો માંગ કરી રહ્યા છે કે ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ગંભીરા બામણગામ નદી પટ પર જાતે સ્થળ તપાસ કરી ગેરકાયદેસર રેતી ખનન પર કડક કાર્યવાહી કરે। મુખ્ય સવાલો એ છે કે ખાણ ખનીજ વિભાગ પોતાની ફરજ નિભાવશે ખરી? ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહી થશે કે ફક્ત દેખાવ પૂરતી રેડ ચાલુ રહેશે? સરકારની તિજોરી ખંખેરાતી રહેશે કે હવે ખરેખર કાર્યવાહી થશે? સ્થાનિક લોકો ખુલ્લેઆમ કહી રહ્યા છે, અહીં કાયદો નહીં, ખનીજ માફિયાઓ ચાલે છે। ખાણ ખનીજની મિલીભગતથી બેફામ લૂંટ ચાલી રહી છે। બ્યુરો રિપોર્ટ, i7 ન્યૂઝ ગુજરાતી, અમદાવાદ।